ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર આપણે યુનિટ 3 માં મોહન એન્ડ હિઝ વીણા લેસન જોઈ રહ્યા છીએ એના પાર્ટ 1 ની અંદર આપણે આખી સ્ટોરીઝ જોઈ હવે એ સ્ટોરીનો અડધો ભાગ આપણે આ વિડિયોમાં જોવાના છે ઓકે સો નાઉ લુક એટ ધ બોર્ડ એન્ડ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ પેજ નંબર 1 મિનિટ open the page number 27 વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 27 પર આપણે અટક્યા હતા મોહન એન્ડ હિઝ વીણામાં આફ્ટર હિઝ પરફોર્મન્સ વિદ્યાર્થી મિત્રો તેના પરફોર્મન્સ પછી તેના એક સંબંધી એવું કહ્યું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ અ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સખત મહેનત કરવાની જરૂર છે વન ઓફ ધ રિલેટિવ સેડ એક રિલેટિવ્સ ને એવું કહ્યું કે if where the sitar you would have been in competition with your brother and sister જો તને સિતાર આવડતું હોત તો તારે તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં ઉતરવું પડત you have already spent 2 years on it તો આના ઉપર 2 વર્ષ પસાર કરી ચૂક્યો છું but still this instrument need more છતાં પણ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ પર વધારે મહેનત કરવાની જરૂર છે and after his performance someone said તેના આ પરફોર્મન્સ પછી કોઈ એવું પણ કહ્યું કે the sitar sound is like a flowing stream સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો હોય છે and your instrument doesn't have depth there અને તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવો ઊંડાઈપૂર્વક અવાજ નથી વિદ્યાર્થી મિત્રો આપણે who said to whom પૂછાય છે ધોરણ સ્ટાન્ડર્ડ 9th ની અંદર who said to whom કોણ બોલે છે કોણ કોને કહે છે તો આ વાક્યો ખાસ યાદ રાખવા જરૂરી છે yet another said છતાં પણ એક કોઈકે તો એવું પણ કહ્યું કે your brother plays the violin તારો ભાઈ વાયોલિન વગાડી રહ્યો છે his sur and taal are so beautiful તેના સૂર અને તાલ બહુ સુંદર છે so what are you doing with this instrument તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે મોહન was depressed અને મોહન was depressed એટલે નિરાશ થઈ ગયો and cried for the whole night અને આખી રાત રડ્યો he had already given 2 years of his life to this instrument તેણે આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ જીવનના 2 વર્ષ કાઢી દીધા છે but from the heart પરંતુ એના હૃદયમાંથી વિદ્યાર્થી મિત્રો અવાજ નીકળ્યો કે I made for the guitar હું ગિટાર માટે બનેલો છું there is no instrument for me but the guitar ગિટાર મારા લાઈફની અંદર આવી ગયું છે અને એના સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે and he thought તેણે એવો વિચાર કર્યો વિદ્યાર્થી મિત્રો something doing કંઈક નવું કરવા ઈચ્છતો new changes and this instrument will become my face to the world અને આ જ ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જે દુનિયાની સામે મારી છબી બહાર લાવશે I am sure હું ખાતરીપૂર્વક કહું છું કે I am going to make it very big he was determined એ પોતાના વિચાર સાથે દ્રઢ હતો કે હું ચોક્કસ રીતે કહું છું કે હું કંઈક મોટું કરીશ and this experience took place when Mohan was only 16 years of age 16 વર્ષની ઉંમરે મોહનના આ અનુભવે it was a turning point of his life તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક આવ્યો and મોહન ડબલ his રિયાઝ મોહને પોતાનું જે રિયાઝ પ્રેક્ટિસ કરતો તે ડબલ કરી નાખી about 10 hours a day દિવસના 10 કલાક he also studied other aspects of the guitar ગિટાર પર તેણે બીજા પણ પરિબળો ચાલુ કર્યા and he decided to incorporate the specialty તેમાં તેણે એક વિશિષ્ટતા જોઈ ટેકનિક સાથે sound of the every instrument in the guitar અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટના સાઉન્ડ તેણે ગિટારમાં ઉમેરી દીધા he wanted to invent something which gave the sound and tune of the western guitar but could be held like an Indian veena વિદ્યાર્થી મિત્રો બીજું કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય કે તેણે આ એટલે કે ગિટારની અંદર તેનો સાઉન્ડ ન નાખ્યું હોય વેસ્ટર્ન ગિટાર હોવા છતાં પણ but could be played like Indian veena છતાં પણ તેને ઇન્ડિયન વીણાની જેમ વિદ્યાર્થી મિત્રો વીણા ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સરસ્વતી દેવી વિદ્યાર્થી મિત્રો સરસ્વતી દેવીનું સાધન છે વીણા આપણે જોઈએ છે એ વીણાને ગિટારની અંદર વગાડવાનું it was a very difficult now but making new things
Not only the sound that my instrument produce is important. ખાલી અવાજ જ મહત્વનો ન હતો મારો, but it must also express my vision. પરંતુ મારી દ્રષ્ટિ પણ એ પ્રકારની હતી, and what I want to say through the instrument. અને હું જે કંઈ પણ કહેવા માંગતો હતો એ હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહેવા માંગુ છું. He said to himself. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય who said to whom પૂછાય તો આપણે ફટ લઈને યાદ આવી જવું જોઈએ કે મોહન said to himself. Right? Okay, go for it. Finally, with untiring efforts and understanding, અને અંતે અથાગ પ્રયત્નોના પરિણામે understanding of રાગ, he created the wonderful મોહન વીણા. અને તેણે મોહન વીણામાં અદ્ભુત સમજ મેળવી રાગની, and the world known મોહન as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને અત્યારે આખી દુનિયા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે તેને ઓળખે છે, and he was the winner of Grammy Award. અને ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, these man look at the picture in your notebook, and he's play guitar and this veena, Indian veena, right? So I just followed my heart passion, and here I am. મારું હૃદય જે પ્રમાણે કહે છે ને એ પ્રમાણે હું અહીંયા છું. એન્ડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1990. તો વિદ્યાર્થી મિત્રો, 1993 માં મોહને એવોર્ડ સેરેમનીમાં આ વાક્ય કહ્યું. હવે તમે જોઈ શકો છો, હું તમને જસ્ટ એક બતાવી દઉં. પેજ નંબર, લુક એટ ધ પેજ નંબર 34. ઓકે, વીણા, ગિટાર એન્ડ મોહન્સ વીણા. એટલે મોહને ગિટારની અંદર વીણાનો ભાગ ફિટ કરીને એમાં ન્યૂ ચેન્જીસ લાવ્યા. વિદ્યાર્થી મિત્રો, it is a very superb lesson. Okay, now હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપરનો ફોટો તમને મોકલી આપ્યો છે. સારા પોઈન્ટ્સ છે, તમારે યાદ રાખવાના છે. ઓકે, એન્ડ નાઉ હોમવર્કની અંદર C.5 રાઈટ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એન્ડ એસે રાઇટિંગ, નિબંધ પૂછાય છે. My hobby, it is the most important essay in our exam. આપણા એક્ઝામનો the most important essay. એટલે my hobby નિબંધ લખવાનો છે, તૈયાર કરવાનો છે. ઓકે, so thank you so much.